સાસ બહુની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ખજૂર ચોકલેટના બોલ્સ। ખજૂર બોલ્સ બાળકો માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે। તેને બનાવવા માટે આપણે પહેલાં કન્સલ્ટ મિલ્ક બનાવશું। કન્સલ્ટ મિલ્ક માટે મેં 1 વાટકી દૂધ લીધું છે। તેના જ પ્રમાણમાં તેટલી ખાંડ લીધી છે। ખાંડને હલાવી ખાંડ ઓગળી જાય અને થોડુંક જાડું થવા લાગે અને થોડું ઉભરો આવે ત્યાં સુધી હલાવો। કન્સલ્ટ મિલ્ક થયા બાદ તેને રૂમ ટેમ્પરેચર ઉપર રાખીશું। થોડી વાર બાદ એક ડીશમાં 100 ગ્રામ જેટલો ટોપરાનો છીણ લીધેલો છે। તેમાં બનાવેલું કન્સલ્ટ મિલ્ક નાખીશું। ત્યારબાદ તેનું મિશ્રણ કરીશું। મિશ્રણ કર્યા બાદ તેમાં થોડુંક દૂધ એડ કરીશું। ત્યારબાદ ટોપરાના બોલ્સ બનાવીશું। આવી રીતે બધા બોલ્સ તૈયાર કરીશું। ત્યારબાદ એક કડાઈમાં 1 ચમચી ઘી લેશું। થોડી વાર ઘી ગરમ થયા બાદ તેમાં મેં થોડા કાજુ લીધા છે। કાજુને થોડી વાર શેકીશું। કાજુ થોડા બ્રાઉન થવા લાગે ત્યારબાદ તેને બહાર કાઢી લઈશું। કાજુ પછી બદામ અને દ્રાક્ષને સાતડીશું। ત્યારબાદ ઘી ગરમ થયા બાદ મેં 200 ગ્રામ ખજૂર લીધો છે। ખજૂરને શેકવા માટે સરખી રીતે કૂક ન થઈ જાય ત્યાં સુધી શેકીશું એને। ખજૂર ઘીમાં સરખી રીતે શેકાયા બાદ તેમાં બધા ડ્રાયફ્રૂટ એડ કરીશું। ડ્રાયફ્રૂટ એડ કર્યા બાદ સરખી રીતે મિશ્રણ કરીશું। ખજૂરમાં ડ્રાયફ્રૂટ સરખી રીતે મિશ્રણ થયા બાદ 10 મિનિટ સુધી તેને ઠરવા દઈશું। ઠરી ગયા બાદ તેને ખજૂરના બોલ્સ બનાવીને તેમાં ટોપરાના બોલ્સ એડ કરીશું। આવી રીતે બધા બોલ્સ બનાવી નાખીશું। બધા બોલ્સ બનાવ્યા બાદ
ચોકલેટને ગરમ કરવા માટે એક તપેલીમાં ગરમ પાણી લીધું છે. ત્યારબાદ બધે ચોકલેટ વાટકામાં કટકા કરીશું. કટકા કર્યા બાદ તેમાં 1 ચમચી દૂધ નાખીશું. ત્યારબાદ તેને ઓગળવા માટે ગરમ પાણીમાં રાખીશું. અને ચમચીથી હલાવતા રહીશું. સરખી રીતે ઓગળી જાય ત્યારબાદ તેને નીચે ઉતારી તેમાં ખજૂરના બધા બોલ્સ ડીપ કરીશું અને બટર પેપર ઉપર રાખીશું. ત્યારબાદ તેને કાજુથી ગાર્નિશ કરીશું. ખજૂર બોલ્સને 30 મિનિટ સુધી આપણે રેફ્રિજરેટરમાં મૂકીશું. ત્યારબાદ તૈયાર છે ખજૂર ચોકલેટ બોલ્સ.